મહિલા ફરિયાદીના અંગત વિડીયો બનાવી લઈ મહિલાને બ્લેકમેલ કરી આત્મહત્યા સુધીનું પગલું ભરવા મજબૂર કરનાર આરોપીને 2700 કિલોમીટર દૂર લાંબુ અંતર કાપી તેલીબંધા છત્તીસગઢ ખાતેથી ઝડપી પાડતી સુરત અમરોલી પોલીસ સ્ટેશન પાટે ગુનો રજિસ્ટર નંબર 26 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 294(2), 356(2), 351(3) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66(c), 66(e) 67 મુજબના કામના મહિલા ફરિયાદી શ્રી નાઓને આ કામનો આરોપી અર્જુન ઉપાધ્યાય ઉર્ફે મોન્ટુ ઉપાધ્યાય રહે સફિયાબાદ જિલ્લો સિવાન બિહારનાએ છેલ્લા 4 માસથી ઇન્સ્ટાગ્રામ એપ મારફતે સંપર્ક કરી મીઠી વાતો કરી ફરિયાદીશને ફોસલાવી તેના વિડીયો બનાવી લીધેલ બાદ ફરિયાદીશે તેની સાથે વાત કરવાનું બંધ કરી દેતા આરોપીએ ફરિયાદીને બ્લેકમેલ કરી તેના વિડીયો વાયરલ કરી ફરિયાદીશે આત્મહત્યા સુધીનું પગલું ભરવા મજબૂર કરી ફરિયાદીશ્રીના પતિને મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય વગેરે મુજબની ફરિયાદીશ્રીએ રજૂઆત કરતા તાત્કાલિક મહિલા ફરિયાદીશ્રીની ફરિયાદ લઈ ઉપરોક્ત નંબર અને કલમ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી વનાર સાહેબ નાઓએ તાત્કાલિક સદર ગુનાની તપાસ સંભાળી લઈ તપાસ હાથ ધરેલ સદર ગુનાની ગંભીરતાથી નોંધ લઈ આરોપીને સત્વરે પકડી પાડવા સૂચના આપેલ સદર ગુનાની તપાસ દરમિયાન આ કામનો આરોપી બિહાર રાજ્યનો વતની હોય પરંતુ આરોપી બિહાર તથા છત્તીસગઢ તથા મધ્યપ્રદેશ એમ અલગ અલગ રાજ્યોમાં અવારનવાર લોકેશન ચેન્જ કરતો હોય જેથી એએસઆઈ રૂમિતભાઈ નરસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ હરિસિંહ નાઓને આરોપીની તપાસમાં મોકલી આપતા તેઓએ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી મંટુકુમાર ઉર્ફે અર્જુન રામનાથ ઉપાધ્યાય ઉંમર વર્ષ 29 રહે બિલ્ડિંગ નંબર 20 રૂમ નંબર 10 BS યુપી કોલોની તેલીબંધા તળાવ પાસે તેલીબંધા રાયપુર છત્તીસગઢ મૂળ વતન તિવારી ઉત્તર ટોલા ગામ પકરી થાના બસનપુર પોસ્ટ લકરી નબીગંજ જિલ્લો સિવાનને તેલીબંધા છત્તીસગઢ ખાતેથી ઝડપી પાડેલ છે।